प्रेम प्रसाद दया करे मन दीजियो आप चरण मावास गुरु को कीजे बंदगी कोटि कोटि प्रणाम कीट न जाने भृंग को गुरु कर ले आप समान परमादरणीय महेंद्र सिंह बाबू आदरणीय जंजीराम महाराज तो आ विश्वમાં સંતોનું વચન સંતોના પગલા હિતકારી છે બાકી બધી વાતો દુઃખદાયક છે આ જીવને ઊંધા પાટે ચડાઈને કર્મોના બંધનમાં નાખી દે એવી વાતો છે એટલે સહજ ભાવે કે तुलसी हाय गरीब की कबो न खाली जाए कि मोए ढोर के चाम से लोहा भी भस्म हो जाए जो તમારે અંદર પરમાત્મા જેવું કઈ તત્વ વસી હોય તમે એની પારખ કરતા હો તો કોઈ જીવનું દુભાવશો નહીં કોઈથી વેરઝેર કરતા નહીં સંતોના મતે ચાલજો એક બાલુદ્દીન કરીને નાનપણમાં બાલુ નામ હતું અને એની બેન હતી બંને નાના નાના હતા અને બંનેના મા બાપ મરી ગયા ભાઈ મરે ભવ હારી બેની મરે દસ જાય બાળપણમાં જેના માવતર મને અને ચારે દિશાના વાવાય સાહેબ વેદના શું છે તો જેને વેદના થઈ હોય એને ખબર પડે કે વેદનાની અસર શું છે ભૂખ્યા માણસને ખબર પડે કે ભૂખ શું છે નાનપણમાં જ મા બાપ ગુમાવ્યા છત્ર છાયા જતી રહી બંને જણા જ્યાં સુધી ભીખ મગાય ત્યાં સુધી ભીખ માગીને 8-10 વર્ષની ઉંમર થઈ એકવાર નાની બેને એ ભાઈને વાત કરી કે ભાઈ બિલો મને કંઈક ખાવાનું આપ ને કે બેન ખાવાનું કાંઈ નથી શું આપું કે ભાઈ સવારથી કંઈ ખાધું નથી પણ બેન હવે ક્યાં સુધી ભીખ માંગશું ચાલ લાવ દાંતરનું કઈ જેવું હોય તેવું આપ મને હું જંગલમાં જાઉં થોડા લાકડા કાપી લાવું અને વેચીને પછી કઈ ખીચડી ભેગા થઈ ગઈ કે ભાઈ દાંતરનું પણ સારું નથી શું આપું સારું હોત તો હું ના કાપી આવત તો કે સારું ના હોય જેવું હોય એવું આપું કકડાઈ આવું બજારમાં જઈને લુહાર ને કહું કે આ દાંતરનું કાપી આપું મારે એના લાકડા કાપવા છે કકડાવાના પણ પૈસા નથી તેમ છતાં હિંમત કરીને મારી બેન ભૂખી છે એ દાંતરડું લઈને ગામમાં લુહાર જોડે ગયો 8-10 માણસો બીજા ઓજારો લઈને ટીપાવા આવેલા એટલે થોડો શર્મિંદો થયો ખાનદાની માણસ હતો થોડી શરમ આવી કે મફત ટીપાવું તો થોડીક રાહ જોવી પડે થોડીક વાર ઉભો રહ્યો બધા માણસો જતા રહ્યા પછી પેલા લુહારને વિનંતી કરી ભાઈ મને આટલું દાંતરનું કાકડી આપો પૈસા નથી મારી જોડે તો પેલો કે ના કકડાય પૈસા વગર કાપ ના થાય કે હું કમાઈને આપી દઈશ પણ કે ના મેલ પડે ભાઈ ના કપાય ના કપાય ઘણું કગર્યો પછી એના મનમાં પરમાત્મા વસ્યા ચલ તારી આજીજી માન્ય રાખું છું આજો દિવસ તને આ દાંતરનું કાકડી આપું છું એ દાંતરનું કાકડી અને પછી જંગલમાં ગયો તો જુનાગઢની તરેટીમાં થોડાક લાકડા લઈ કે જટ ઘર ભેગો થાવ સાંજ પડવાનો સમય છે
અને બજારમાં વેચી જે રૂપિયો 2 રૂપિયા મરે એનું કઈ ખીચડી લાવી મારી બેનને ખવડાવી દઉં એમ નક્કી કરી નીકળ્યો. માથે ભારો લીધો. ભારો લઈ જુનાગઢની તળેટીમાંથી જુનાગઢના બજારમાં નીકળવાની તૈયારી. રસ્તામાં એક મુક્તાનંદ નામના ઋષિ, એક સંત હતા મુક્તાનંદ, એ ત્યાં બેઠા બેઠા આસન મારી સાધના કરતા હતા, પણ એમનું શરીર કાંપતું હતું. એ શરીર ઠંડીના કારણે ધ્રુજતું હતું. એટલા બિલું એમ થયું કે ચોક્કસ આ મહારાજ ઠંડીના કારણે ધ્રુજતા લાગે છે. એને પેલા પોતાના લાકડાનો ભારો હતો ત્યાં નાખી દીધો અને મહારાજને વાત કરી કે મહારાજ તમે ધ્રુજો છો કેમ? કે બેટા મને ઠંડી ચડી છે. તો કે હું લાકડા લાવ્યો છું, લાવો હાલ અગ્નિ પ્રગટાવું. ત્યાં વિસરી ગયો, પોતાનું દુઃખ વિસરી ગયો. એક સાધુની સેવામાં એનું મન પરોવ્યું, એક સંતની સેવામાં એનું મન પરોવ્યું. એ બોલીએ પેલા ઋષિને વાત કરી મહારાજ હું અગ્નિ પ્રગટાવું. કે બેટા તો તને ધન્યવાદ છે, જો લાકડા હોય તો તું જલ્દી પ્રગટાવ, મને બહુ ઠંડી લાગે છે. અને આખો ભારો ત્યાં એને સળગાવી અગ્નિ પ્રગટ કર્યો. એ મુક્તાનંદ એ અગ્નિથી થોડા સતેજ થયા, હોશમાં આયા, ઠંડી મટી ગઈ અને અંતરથી આશીર્વચન નીકળ્યા કે બેટા બીલો, આજથી તારા માથા પરથી કાયમ માટે તારો ભાર ઉતરી ગયો, સમજી લેજે. આજથી કદી તારા માથા ભારો નહીં લેવો પડે. અને સંતના આશીર્વાદ ફરે સાહેબ. બીજા દિવસથી એની પ્રગતિ ચાલુ થઈ અને જુનાગઢના નવાબનો એ નગરનો જુનાગઢના નગરનો પ્રધાન બન્યો અને બિલુમાંથી બિલુદ્દીન એનું નામ પાડ્યું. દિવસે દિવસે એની પ્રગતિ થઈ. સમય અંતરે બહુ આગળ વધી ગયો. પછી રાજના હિતમાં એને નગરમાં એક ટેક્સ નાખ્યો કે દરેક ભાઈઓએ આટલો આટલો વેરો ભરવો રાજના હિતમાં. નગરમાં ખૂબ ચર્ચા થઈ કે આ વેરો અમે ના ભરી શકીએ, અમે તો ગરીબ માણસો છે, આટલો બધો વેરો લાવીએ ક્યાંથી? બધા રાજાના જોડે ફરિયાદ લઈને ગયા, મહારાજા આટલો બધો વેરો અમે ના ભરી શકીએ, અમે ગરીબ માણસો છીએ. બિલુદ્દીન જોડે વાત ગઈ, બધા બિલુને મળ્યા કે મહારાજ આ વેરો તમે માફ કરો. કે ભાઈ એક સામાન્ય વેરો નાખ્યો છે, થોડો થોડો કર તો બધા વેઠવો જ જોઈએ ને. કે મહારાજ ગરીબના ઘરની ગરીબી કેવી હોય તમને શું ખબર પડે? કે ખાવા અનાજ નથી, ખૂબ દરિદ્ર છીએ, અમારી પરિસ્થિતિ સામુ જુઓ. ત્યાં એક આગેવાન ઉભો થઈ અને બિલુ જોડે ગયો કે બિલુ તને તારું બાળપણ યાદ છે કે નહીં? જેની પાસે છે એની ઘણી સંપત્તિ છે, ઘણાને જોડે ઘણી સંપત્તિ છે, પણ અમારા જેવાની પાસે એક દાતરું કકડાવાના પણ પૈસા નથી હોતા. તારે એને પોતાનું ભાન થયું કે હું કેવી પરિસ્થિતિમાંથી આવેલું છું, પણ એક સત્પુરુષના વચને એને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધું સાહેબ. કે પગલા સંતોના જો થાય ત્યાં જીવન ધન્ય ધન્ય બની જાય છે. દુનિયાની તમામ વાતો દુઃખદાયક છે, વેદના આપનારી છે, અધોગતિના પંથે લઈ જનારી છે. પણ જો તમને સત્ય સમજાતું હોય તો ધર્મના માર્ગે કદી ડગશો નહીં. કોઈ પણની કાન ભંભેરણી હોય, ધર્મમાં આવરણ થાય એવી કોઈ ઘૂસપેઠને પેશવા જ ના દેશો. અને ભજન ભાવમાં એક રૂપ બની પરમાત્માને યાદ કરવા સાહેબ, તો પરમાત્મા આ બધું પૂરું કરશે. ઘણો સમય થયો છે, તમે પણ ઠંડીમાં પરેશાન થાવ છો. આરતીની બિલકુલ તૈયારી છે, પણ એક વાણી બોલી મારી વાતને વિરામ આપું છું. બોલ સદગુરુ ભગવાન કી જય.
સારી સૃષ્ટિના જીવનનો આનંદ કરાવો. એની વાણીનો વિકાસ હોય. કોયલ બોલે કુ કુ કુ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ, સસુંદરાનું ચૂ ચૂ ચૂ. પણ માણસની એક ભાષા એવી છે. માસી સકાવારી હું કુદરત ને પૂછું છું. કુંજન માસી સકાવારી હું કુદરત ને પૂછું છું. માણસ કેવું પૂછે? ઘોડસમાં ભૂખવાટ કરતો માણસ ઢૂંઢે હો હો હો. એક જ હોલો પીડિતોનો તું પ્રભુ તું. આખી આલમમાં દરેક જીવનું કલ્યાણ ચાહે છે. બોલો હે પરમાત્મા, આ જગતમાં દુખી માણસનો કોઈ બેલી હોય તો પરમાત્મા તારા સિવાય જગતમાં કોઈ બેલી નથી. એના હૃદયની ભાવના રજૂ કરે છે. બોલો આપણે માણસ થઈ પછી આ જીવને પરમાત્માના ઘેર જવું છે. પણ ત્યાં જઈને જવાબ શું આપે? પરમાત્મા તો પહેલું પૂછે આ વિશ્વમાં જઈ તમે કોઈનો સુખ દુઃખ પૂછ્યું હતું? પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈ
જબરી દુનિયામાં જઈને કોઈના આંસુ ત્યાં જઈને શું કે છે કે ભે થઈને કે છે શું 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 सदगुरु भगवान की जय। विश्वास करी ले समय बनी समझाओ
ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘેર ઘેર હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘેર ઘેર હાથ લંબાવું છું. માફ કરો માફ કરો વારંવાર પછતાવું છું. હે માનવ વિશ્વાસ કરીને રખના